નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણના ગુણધર્મની અંદર ચોપડીના અને ઉદાહરણના લગભગ બધા દાખલા કરાવ્યા છે, પણ છેલ્લે ઉદાહરણ દાખલા નંબર 14, 15 ને 16 અને ઉદાહરણ નંબર 27 ને 28 આ જે છે એ ફૂટ પ્રશ્નો છે. બરાબર, ફૂટ પ્રશ્ન માટે પહેલું તો તમને રકમ સમજતા આવડવું જોઈએ મિત્રો. પહેલું કામ કયું? રકમ સમજતા, આકૃતિ દોરતા, કઈ વસ્તુ આપી છે ને કોની જરૂરિયાત છે, આટલી વસ્તુ આવડી જાય તો દાખલો આવડી જાય. ત્યાં પછી સૂત્ર તો પાછા આવડવા જોઈએ. બરાબર, તો જો પહેલો દાખલો લખું, 14મો દાખલો. રકમ તમારી સાથે રાખજો, દાખલા નંબર 14. બરાબર, ચોપડીમાં રકમ સાથે રાખજો. બરાબર, ન હોય તો બરાબર ધ્યાન રાખજો કે એમાં લખ્યું છે એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. ચોપડી ન હોય તો તમે રકમ લખી લો પેલા કે એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે જે ક્ષિતિજ સાથે 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આખું વૃક્ષ છે, આખું વૃક્ષ ક્ષિતિજ સાથે 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર, એનો અર્થ સમજીએ. ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે આવેલા મેદાન પરના એક બિંદુએ વૃક્ષની ટોચનો અવક્ષેપ કોણ 60 માલુમ પડે છે તો વૃક્ષની ઊંચાઈ શોધો. શું કીધું છે? ધ્યાન રાખો, પહેલા તો આ એક ટેકરી છે. આ ટેકરી, આટલી વસ્તુ ટેકરી. બરોબર, આ જમીન, બધું વિવરણ લખવાની જરૂર નહીં. આ કોણ છે? જમીન. એના પર એક વૃક્ષ છે. પણ ટેકરી થોડી મોટી દોરીશું કારણ કે ટેકરી કરતા વૃક્ષ નાનું હોય ને. આ ટેકરી, આ કોણ છે? ટેકરી. એના પર વૃક્ષ છે, આ વૃક્ષ. આ કોણ છે? અક્ષર દેખાય છે? બરાબર, વૃક્ષ. નામ આપી દઉં. આ પી, આ પી ક્યુ વૃક્ષ છે અને ક્યુ એમ ટેકરી છે. ખરેખર તો એને આપવું જોઈએ કે વૃક્ષના તળિયેથી 35 મીટર દૂર આવેલું જમીન પરનું બિંદુ. વૃક્ષનું તળિયું કયું કે આગ્યા છે? અહીંથી 35 મીટર દૂર. અહીંથી કેટલા મીટર? 35 મીટર દૂર. માનો કે આ એક અંતર છે, 35 મીટર દૂર છે. કેટલું છે? 35 મીટર. ત્યાંથી વૃક્ષનો ઉચ્છેદ કોણ 15 ડિગ્રી. વૃક્ષનો ઉચ્છેદ કોણ વૃક્ષના તળિયેથી આ કેટલો આવે છે? 15 ડિગ્રી. આ કેટલો આવે? 15 ડિગ્રી. ચાલો, વૃક્ષનો ઉચ્છેદ કોણ કીધો છે તો વૃક્ષનું તળિયું કે મથાળું કીધું, તળિયું કે ટોચ કીધી નથી. એટલે ક્યાંથી સમજવાનું? વૃક્ષના નીચલા છેડાથી. પછી બીજી એક વસ્તુ આપી છે કે વૃક્ષના ટોચ પરથી, વૃક્ષની ટોચ પરથી એ જ બિંદુ પરનો ઉચ્છેદ કોણ કેટલો હશે? 60 ડિગ્રી. એટલે વૃક્ષની ટોચ દોરો છે, ટોચ પરથી આ જ બિંદુ, એટલે અહીંથી આ બિંદુ, આવડો જ બિંદુ 30 પોઈન્ટ. અહીંયા આ કેટલો છે? અહીંથી આ ખૂણો તો 60 ડિગ્રી. બરાબર, તો પ્રશ્ન શું કીધું? વૃક્ષની ઊંચાઈ શોધો. આનું n નામ દીધું. શું નામ દીધું? n. બરાબર, તો ચોખવટની જરૂર નથી હોતી છતાં હું ચોખવટ લખું છું બધી. pq કોણ છે? વૃક્ષ. qm કોણ છે? ટેકરી. પછી qn કેટલા છે? qn 35. આ 35 છે, આ શોધવાનું છે. તો સીધી વાત છે, આપણે આ જ ત્રિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ખ્યાલ આવે કે નહીં? જો qn તમને આપ્યા છે, pq શોધવાના છે. સમજ પડે? qn આપ્યા છે, pq શોધવાના છે. એટલે આપણે સંપૂર્ણ ધ્યાન આ ત્રિકોણ પર કરવું પડે. હા કે ના? સંપૂર્ણ ધ્યાન આ ત્રિકોણ પર કરવું પડે. યસ કે નો? બરાબર, તો આ ત્રિકોણના ખૂણાની વાત કરીએ. જો આખો ત્રિકોણ જો PM PMN માં m કાટખૂણો છે તો આ 60 નો છે, ઓટોમેટિક 30 નો થશે કે નહીં થાય?
ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. યસ કે નો? જો આ રીતે છે યાર. આ P, આ M, આ N. આખો ખૂણો કેટલો આવે? 60 નો. આ કેટલો આવશે? 90 નો. તો ઓટોમેટિક કેટલો થાય? 30 નો થાય. હવે જો આ ખૂણો 60 નો છે, આ 15 નો છે, આ ખૂણો કેટલો થાય? 45 નો થાય. યસ કે નો? અહીંથી આવું છે, અહીંથી આ ખૂણો 60 નો આખો, એમાંથી આ 15 નો, તો 60 માંથી 15 ઓછા થઈ ગયા, 60 માંથી 15 કેટલા વધે? 45. બરાબર. આ વિવરણ તમારે કોઈ વસ્તુ લખવાની નથી, માત્ર ને માત્ર સમજવાની છે. હવે મેં તમને શું કયા ત્રિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું? કયો ત્રિકોણ? આ ત્રિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ PQ આ છે ને, આ P Q અને આ N. આ ત્રિકોણનો કટકો અહીંયા મેં લખી નાખ્યો. બરાબર. હવે જાઓ તો આ શોધવાના છે. આ 35 છે, આ 30 છે, આ 45 છે. તો 35 ની સામેનો ખૂણો કયો? 30. PQ ની સામેનો ખૂણો આટલો છે. આપણે કયા સૂત્ર ઉપયોગ કરીશું? sin નો. ક્યારે મેં વાત કરો સાંભળો કે બે બાજુ અને તેની સામેના ખૂણા આપ્યા હોય તો કોનો ઉપયોગ થાય? sin નો ઉપયોગ થાય. sin નું સૂત્ર શું થાય? કોઈ પણ બાજુ અને તેની સામેના ખૂણાનો sin નો ગુણોત્તર કેવો થાય? અચળ થાય. એટલે માનો કે આ PQ ની સામેનો ખૂણો કોણ? 45. એટલે PQ ના છેદમાં sin 45 ઇઝ ઇક્વલ ટુ QN ના છેદમાં એની સામેનો ખૂણો કયો? 30 sin 30. ક્લિયર માય પોઈન્ટ? હેલો. કે PQ છેદમાં ખાલી તમારે ABC માં ધ્યાન નથી રાખવાનું મિત્રો, ધ્યાન રાખજો. એમાં કન્વર્ટર થાય તો આપણે કન્વર્જન આવડવું જોઈએ. એટલે ખરેખર sin સૂત્ર શું છે? કોઈ પણ બાજુ અને તેની સામેના ખૂણાનો sin એનો ગુણોત્તર હંમેશા કેટલો રહે? અચળ. તો શું રહ્યું અહીંયા? ત્રિકોણ કયો? PQN માં શું થાય? PQ ના છેદમાં તેની સામેના ખૂણાનો sin. આ PQ ની સામેનો ખૂણો કયો છે? N કયો? 45. એનો sin કેટલા થાય? sin 45 ઇઝ ઇક્વલ ટુ QN ના છેદમાં તેની સામેના ખૂણાનો sin. QN ના છેદમાં તેની સામેના ખૂણાનો sin. બરાબર. આ QN તેની સામેના ખૂણાનો sin શું થાય? મૂકી દો કિંમત. PQ તો શોધવાના છે. sin 45 તો હવે તો આપણે બરાબર જાણે ઊંઘમાંથી ઉઠાડી પૂછે તો પણ આપણે 1/√2 ઇઝ ઇક્વલ ટુ QN કેટલા? 35 sin 30. હવે આ બધી કિંમતો તો આપણે યાદ પણ રહી જાય છે, આપણને ઊંઘમાંથી પણ આવડે છે. ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પણ પૂછે તો પણ આપણને આવડવી જોઈએ. બરાબર. sin 30 એટલે sin π/6 ને sin π/6 કેટલા થાય? 1/2. આ છેદનો છેદ ઉપર જશે, આ પણ ઉપર જશે, ને આ ઉપર જશે, આને સામે લો તો છેદમાં આવશે. કેટલા થાય? PQ બરાબર આ 2 ગુણ્યા 35 છેદમાં કેટલા થયા? √2. અને ઉપર નીચે બે વડે √2 વડે ગુણી નાખો અથવા √2 વડે છેદ ઉઠશે. કેટલા વડે છેદ ઉઠશે? √2 વડે. અને √2 વડે કેટલા થાય? √2 બરાબર થાય 35 √2. આ એકમ મીટરમાં આપ્યો છે. શેમાં આપ્યો? મીટર. તો કેટલા આવશે? મીટર. વૃક્ષની લંબાઈ કેટલી થશે? 35 √2 કેટલી થશે? માટે વૃક્ષની લંબાઈ ને ઊંચાઈ ક્લિયર થયું? ક્લિયર? બરાબર. હવે બીજો હા ઓકે. अब 15મો દાખલો જો. દાખલા નંબર 15. એ પણ એવો જ છે. બરાબર. આમાં વિડિયો ને સાથે રાખજો જ્યારે સોલ્વ કરો ત્યારે. બરાબર. 15મો દાખલો. આ કેવી રીતે 30 આવ્યા?
કેવી રીતે 15 અને બરોબર તમારે કન્સેપ્ટ સમજવાના છે. શું કીધું છે? બે જહાજ એક સાથે બંદરને છોડે છે, બરાબર? કે બે જહાજ એક સાથે બંદરને છોડે એનો મતલબ એક સાથે એક બંદરેથી ઉપડે છે. એક જહાજ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં જાય છે. દિશાનું જ્ઞાન હોવું જોઈએ. કોનું જ્ઞાન? દિશાનું જ્ઞાન હોવું જોઈએ. બતાવો. એક જહાજ દર કલાકે કેટલા અંતર કાપે છે? 24 મીટર અંતર, બરાબર? 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં ચાલે છે. જ્યારે બીજું 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશામાં 75 અંશ ખૂણે જાય છે. 3 કલાક પછી બંનેનું અંતર કેટલું હશે? જો પેલા તો કેટલું અંતર કાપ્યું છે? જો 3 કલાકે પહેલા જહાજની ઝડપ કેટલી છે? 24 કિલોમીટર પ્રતિ કલાક. તો પહેલું જહાજ 3 કલાકે કેટલું અંતર કાપશે? 24 ગુણ્યા 3 એટલે 72. યસ કે નો? બીજી વાત છે, બીજું જહાજ છે એ 32 કિલોમીટરની ઝડપે જાય છે. તો 3 કલાકમાં કેટલું અંતર કાપશે? 32 ગુણ્યા 3 એટલે 96 કિલોમીટર. બરાબર? એટલે પ્રથમ જહાજનું બંદરથી અંતર શું થશે? આકૃતિ પછી દોરું. પ્રથમ જહાજનું 3 કલાક પછી તો 3 કલાકમાં જહાજનું અંતર પ્રથમનું કેટલું થશે? તો 24 ગુણ્યા 3 બરાબર 72 કિલોમીટર. અને બીજા જહાજનું શું થાય? બીજા જહાજનું જહાજ લખો. કેટલું થાય? 32 ગુણ્યા 3 બરાબર 96 કિલોમીટર. બરાબર? હવે આપણે દિશાની વાત કરીએ. જે દિશાના તે યાદ રાખજો. આ કઈ કહેવાય? પૂર્વ. આ કઈ કહેવાય? પશ્ચિમ. આ કઈ કહેવાય? ઉત્તર. આ કઈ કહેવાય? દક્ષિણ. બરાબર? પછી ઈ વા નહીં અ યાદ રાખો. શું? ઈ વા ઈ એટલે પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં 45 નો ખૂણો. વા ઈ એટલે ઈશાન. વા એટલે વાયવ્ય બીજું ચરણ. બરાબર? બધા 45 ના ખૂણે જ આવે. બરાબર? ઈશાન, વાયવ્ય, ઈ વા નહીં અ. ઈશાન, વાયવ્ય, નૈઋત્ય અને અગ્નિ. બરાબર? નહીં ઈ વા નહીં અ. બરાબર? તો અહીંયા 45 ના ખૂણે ઈશાન દિશા. કેટલા? અહીંયા બીજા 45 ખૂણે કઈ હોય? વાયવ્ય દિશા. અહીંયા કઈ દિશા હોય? નૈઋત્ય. અહીંયા કઈ દિશા હોય? અગ્નિ. ઈ વા નય. હવે પ્રશ્ન શું કીધો છે? આ દિશાનું જ્ઞાન થઈ ગયું. ખ્યાલ આવ્યો કે નહીં? દાખલો તમારે જાતે કરવાનો છે. ખાલી તમને હિન્ટ આપું છું, ધ્યાન રાખજો. હવે આપણે એવું માનો કે બંદરને ઉગમ બિંદુ તરીકે લઈ લઈએ. શું લઈ લઈએ? બંદરને શું લે? એક જ જગ્યાએથી જાય છે. જે જગ્યાએ બંદરને શું લે? ઉગમ બિંદુ તરીકે. બરાબર? એટલે કે માની લો આ y અક્ષ ના x અક્ષ. તો પ્રથમ જહાજ અહીંથી કેટલાના ખૂણે જાય? 45 ના ખૂણે જાય છે ને? કેટલાના ખૂણે જાય છે? 45 ના ખૂણે. 3 કલાકે અહીંયા પહોંચે છે a. આ o. તો o a બરાબર કેટલા થાય? o a પ્રથમ જહાજનું અંતર જોયું ને? પ્રથમ જહાજ કેટલું થયું? 72 કિલોમીટર. રાઈટ? આ કે ના? ને બીજું જહાજ શું કરે છે? પૂર્વથી દક્ષિણની ઝડપે પૂર્વ દિશામાં 75 ના ખૂણે. દક્ષિણથી પૂર્વ સાથે. આ દક્ષિણ છે. નથી કોની સાથે? પૂર્વ તરફ. પૂર્વ તરફ કેટલાનો ખૂણો? 75 નો. એટલે અહીંથી આ દિશામાં આગળ જાય છે. આ ખૂણો કેટલો છે? 75 ડિગ્રી.
આ બીજું જહાજ એ અહીંયા પહોંચી ગયું. કયું જહાજ? તો OB બરાબર કેટલા થયા? OB બરાબર બીજા જહાજનું અંતર કરો તો 96 કિલોમીટર. યસ કે નો? બરાબર. હા સર. હવે આ 75 થયા તો આ ખૂણો કેટલો થશે કહેશો મને? આ 75 તો આ કેટલો થવાનો? ટોટલ તો 90 હોય. 15 થાય તો આખો ખૂણો કેટલાનો થાય? આ કેટલા? 45. આ કેટલા છે? 60. આખો ખૂણો 60 હતો. 15 વત્તા 60. હવે આપણે શું જોઈએ? બે જહાજ વચ્ચેનું અંતર. આ અંતર જોઈએ. આ કેલા બરાબર આ અંતર જોઈએ કે નહીં આપણે? આ કાટકોણ છે ધ્યાન રાખજો છે. આને લંબાઈ દઉં. આ અંતર જોઈએ તો આ અંતરમાં જો તમને આ 72 આપે છે, આ 96 આપે છે. તો બે બાજુ આપી છે, તેની વચ્ચેનો ખૂણો આપ્યો છે. કઈ? બે બાજુ આપી છે અને તેની વચ્ચેનો ખૂણો આપ્યો છે. અને ત્રીજી બાજુ સૂત્ર ને કયું સૂત્ર? cos સૂત્ર. બે બાજુ અને તેની વચ્ચેનો ખૂણો કયું સૂત્ર? cos. તો શું થાય? cos 60 है ને? એટલે cos 60 બરાબર પાસેની બાજુનો વર્ગ નો સરવાળો, બે બાજુના વર્ગોનો સરવાળો ઓછા સામેની બાજુનો વર્ગ છેદમાં 2 ગુણ્યા પાસેની બાજુ નો ગુણાકાર. યાદ છે કે નહીં? બરાબર. એટલે શું થાય? આના પરથી શું લખાશે? અહીંયા લખું છું હવે. આકૃતિ પરથી શું લખાશે? આખો ગુણો કરો 60 છે ને? તો cos 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ cos 60 કોનાથી બન્યો? OA અને OB થી બન્યો કે નહીં? OA અને કોનાથી બન્યો? OB થી. એટલે શું થાય? OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર માઈનસ AB સ્ક્વેર છેદમાં 2 OA ઇન્ટુ OB. બધી કિંમતો મૂકી દો એટલે આવી જાય. cos 60 કેટલા છે? cos 60 કેટલા છે? 1/2 ઇઝ ઇક્વલ ટુ OA સ્ક્વેર. OA કેટલા છે? 72 નો વર્ગ પ્લસ OB સ્ક્વેર. OB કેટલા છે? 96 નો સ્ક્વેર માઈનસ AB નો તો શોધવાના છે. AB નો સ્ક્વેર છેદમાં કેટલા થાય? તો 2 ગુણ્યા 72 ગુણ્યા 96. આ બે જતા રહ્યા. આ બે ને સામે લઈને ગુણાકાર કરો. આ બે ના વર્ગ કરો અને એના પર તમે OB નો વર્ગ મળશે. શું મળશે? OB નો વર્ગ મળશે. OB નો વર્ગ પછીનો વર્ગમૂળ કાઢશો એટલે તમને AB મળશે. અથવા તો વર્ગમૂળ લખશો તોય ચાલશે. શું? વર્ગમૂળ લખશો તો પણ ચાલશે. ખ્યાલ આવે કે એક્ઝામ્પલમાં? એટલે તમારે ત્રિકોણ સમજવાનો હોય છે. આ ત્રિકોણ લખી લો ફટાફટ. ચાલો નેક્સ્ટ લઈ આવે. જો આકૃતિ દોરતા આવડી જાય, આકૃતિમાં સમજ પડી જાય તો મિત્રો બહુ જ સહેલું છે.
10મા ધોરણમાં તમે અંતર ઊંચાઈના ઘણા બધા દાખલા કરેલા પણ છે. 16મો દાખલો. શું કે નદીની એક જ બાજુએ બે વૃક્ષ A અને B આવેલા છે. બરાબર? એક નદી છે, તેની એક જ બાજુએ બે વૃક્ષ આવે છે A અને B. નદીમાં એક બિંદુ C છે. C થી વૃક્ષ A અને વૃક્ષ B નું અંતર અનુક્રમે 250 મીટર અને 300 મીટર આપ્યું છે. જો ખૂણો C 45 નો હોય તો તે બે વૃક્ષ વચ્ચેનું અંતર શું? આને જેવું જ છે. જો સેમ કોપી. આ નદી છે, આટલી નદી છે. એક બાજુ વૃક્ષ A, વૃક્ષને દોરીએ, બીજી બાજુ વૃક્ષ B, ને અંદર એક બિંદુ કયું છે? નદીની અંદર એક બિંદુ C. બરાબર? C થી A નું અંતર આપ્યું છે. થોડીક આકૃતિ મોટી કરી નાખો. આ નદી એ માની લો કે એક જ બાજુ એક વૃક્ષ A છે, બીજું વૃક્ષ B છે, એક બિંદુ કયું છે? C. C થી A નું અંતર આપ્યું છે કેટલું? 250 મીટર. કેટલું આપ્યું છે? 250 મીટર. C થી B નું અંતર પણ આપ્યું છે કેટલું આપ્યું? 300 મીટર. અને C આગળનો ખૂણો પણ આપ્યો છે 45 ડિગ્રી. તો તમે એ બી શોધો. હમણાં આવા થઈ ગયો કે નહીં? જો શું આપ્યું? C આપ્યું છે. તો આ અંતર આ કઈ કોની સામે? B ની. આ તો બધા આપણા સિમ્બોલ જ આવી ગયા. આપણા કોણ આવી ગયા? સિમ્બોલ જ આવી ગયા છે. બરાબર? એટલે કોઈ તકલીફ નથી. બરાબર? અહીંયા B બરાબર કેટલા છે? B એટલે ખૂણા B ની સામેની બાજુ 250 મીટર. આ સ્મોલ એ કેટલા છે? 300 મીટર. તમારે શોધવાનું શું? આ બે વચ્ચેનું અંતર C શોધવાનું, સ્મોલ c. ને કેપિટલ C કેટલા? 45 ડિગ્રી. તો કયું સૂત્ર વાપરીએ? બે બાજુને એક ખૂણો આપ્યો તો કયું સૂત્ર વાપરીએ? બે બાજુને તે બે બાજુથી બનતો ખૂણો આપ્યો હોય તો કયું આવે? cos જ આવે. બીજું કોઈ આવે નહીં. કોણ આવે? તો cos 45. cos C શું થાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર છેદમાં 2ab. કિંમત મૂકી દો. cos 45 cos 45 ડિગ્રી. a સ્ક્વેર કેટલા છે? તો કે 250 નો વર્ગ વત્તા 300 નો વર્ગ માઈનસ c સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા 250 ગુણ્યા 300. cos 45 ની કિંમત કેટલી? 1/√2. હવે આપણને ભૂખાયેલી હોવી જોઈએ ને. 1/√2 ની કિંમત 1.44 લેવાનું કીધું છે. તો 1.41 થાય. 44 કીધું છે. કઈ નહીં, પણ એ પછી છેલ્લે મૂકવાની, પહેલા મૂકવાની નહીં. જો cos 45 કેટલા છે? 1/√2. એ દરમિયાન આ બંને ઉચકી સામે જશે ગુણ્યા 2 ગુણ્યા 200 પહેલા ગુણાકાર કરો. 25 3 75 કેટલા થયા? 750 ઇઝ ઇક્વલ ટુ 25 નો વર્ગ 650 એટલે 625 625 નો વર્ગ છે તો 2 મીંડા આવે. 3 નો વર્ગ 9 ને 2 મીંડા ના કેટલા થઈ ગયા? 4 મીંડા. 1 ના 2 મીંડા તો 2 ના કેટલા થાય? 4 મીંડા માઈનસ c સ્ક્વેર. આને √2 વડે ચાર કેટલા થયા? √2 થયા. હા, બસ c સ્ક્વેર સામે જે પ્લસ થાય, આ બેનો સરવાળો કરો. √2 બરાબર 1.44 કેલ્સી થી ગણતરી કરી શકો તો c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો થાય કેટલા છે? 90000 62250 બરાબર ને. 9 ને 6 15 હશે ને? 9 ને 6 15 હા અને 2500 બરાબર છે ને? જે ધ્યાન રાખજો બરાબર. 0 સાથે 0 0 સાથે 0 પછી બરાબર. આ સામે કે તો પ્લસ થયા, આ બાજુ કેટલા થાય? માઈનસ. √2 એટલે કેટલા થાય? 1.44 ઇન્ટુ 750. આ બે નો ગુણાકાર કરીને આમાંથી બાદ કરો તો પછી c ની જે કિંમત આવે બરાબર એનું શું લઈ લેવાનું? વર્ગમૂળ લઈ લેવાનું. આન્સર આવી જશે. જવાબ શેમાં આવશે? મીટરમાં આવશે. શેમાં આવશે? મીટરમાં. થઈ જશે પૂરો. આપણા દાખલા જેવો જ છે બરાબર. હવે ઉદાહરણ
ઉદાહરણને બરાબર સમજવા પ્રયત્ન કરજો. ઉદાહરણ નંબર 27 દાખલો હતો 16મો દાખલો. ઉદાહરણ 27 એમાં પણ બરોબર ધ્યાન રાખજો. ઉદાહરણ 27 માં કીધું છે h ઊંચાઈનો શિરોલંબ ટાવર PQ ની ટોચ P થી A નો ઉચ્છેદ કોણ 45 ડિગ્રી છે. બરોબર, h ઊંચાઈનો એક ટાવર છે. આ જમીન, આ h ઊંચાઈનો ટાવર, જમીન પર કોઈ બિંદુ છે A, અહીં ત્યાંનો ઉચ્ચતર કોણ કેટલો છે 45 છે. કેટલો છે? આ ખૂણો કેટલો છે 45. તો ઓટોમેટિક આ પણ કેટલો થાય 45 થાય કે નહીં? ધ્યાન દેવું છે. બરોબર, આ તરત મગજમાં આવું છે. આ QP એનો મતલબ AQ જેટલા હશે એટલા જ PQ થવાના. કેમ કે આ બાજુ સરખી, આ ખૂણો સરખો, આ ખૂણો સરખો, સામેની બાજુ પણ સરખી થાય. અને B થી ઉચ્છેદ કોણ 60 છે. એટલે કોઈ એક બિંદુ B છે, ક્યાં છે તે આપ્યું નથી પણ પાછળ આપ્યું છે. બરાબર, કે B AQ એ જમીન સાથે 30 નો કેવો છે AB એ AQ સાથે 30 નો ખૂણો બનાવે તે રીતે છે. બરાબર, કેવું બિંદુ છે? એક બિંદુ B એવું છે જે AQ સાથે 30 નો ખૂણો બનાવે. એટલે અહીંયા માની લો કે કોઈ બિંદુ છે B, આ AQ સાથે કેટલાનો ખૂણો બનાવે 30 નો. આ ખૂણો કેટલાનો છે 30 નો. હેલો, એક બિંદુ B અને P સાથે એનો ઉચ્છેદ કોણ કેટલો છે? એનો 60 ડિગ્રી. ઉચ્છેદ કોણ આમ લંબ દોરવો પડે. આ કેટલો છે 60 ડિગ્રી. તો પ્રશ્ન કીધો છે AB બરાબર D. AB આ અંતર AB, આ અંતર D આપ્યું છે. તો આપણને પ્રશ્ન માંગ્યો છે તો સાબિત કરો કે D બરાબર √h. આ h છે, ટાવરની ઊંચાઈ કેટલી છે h. હવે સાબિત કરવાનું છે D = શું થશે h √3 - કેવી રીતે? પેલા રકમને બરાબર સમજજો. પહેલું કામ આપણને આપેલો ડેટા બરાબર મગજમાં ઉતરવો જોઈએ. જ્યાં સુધી ડેટાનું તમે એનાલિસિસ ન કરી શકો, એ શું કહેવા માંગે છે તે સમજી ન શકો, ત્યાં સુધી કંઈ થાય નહીં. શું કીધું તું? ફરીથી આકૃતિ ડ્રો કરું છું, એક પછી એક સ્ટેપ લઈને કલર વાળા ચોકથી. જો ફરીથી એક પછી એક વસ્તુ ડ્રો કરતો જાઉં છું કલર વાળા ચોકથી. બરાબર, શું કીધું છે? જમીન પર એક h ઊંચાઈનો ટાવર PQ છે. બરાબર, તો આ જમીન છે, એના પર એક h ઊંચાઈનો ટાવર, આ ઊંચાઈ h નો ટાવર કો હશે PQ. P એની ટોચ છે. આ P, આ ઊંચાઈ કેટલી છે h છે. આ ઊંચાઈ કેટલી છે h. એટલે પછી P થી જમીન પરના કોઈ બિંદુ E આગળ ઉચ્છેદ કોણ કેટલો છે 45. તો અહીંથી એક જમીન પરનું બિંદુ A છે, આ A છે, આ ઉચ્છેદ કોણ કેટલો છે 45 છે. તો આ પણ કેટલો થાય 45 થાય કે નહીં બેટા? થાય કે નહીં? બરાબર, અને આ AP કેટલા થાય એ પણ મળી જાય આપણને. AP કેટલા થાય? બરાબર, તો AP માટે લઈ જો આ લે તો sin A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. પણ 45 નો ખૂણો હોય તો કર્ણ હંમેશા √2 ગણો હોય. કેટલા? બાજુ કરતા કેટલા ગણો? √2 ગણો. યાદ રાખજો. જો અહીંયા આપણે આની જરૂર પડશે. બરાબર, અહીં પડે શું લખાય કે sin A. એટલે કે આપણે કઈ બાજુ છે? સામેની બાજુ આપી છે ને કર્ણ આ તો h જ થશે. બરાબર, અમે ખબર આ કેટલા થાય? કાટકોણ ત્રિકોણ આપણો થાય h2 + h2 2h2 ને એનું વર્ગમૂળ શું થાય 2h. આ લંબાઈ કેટલી થઈ ગઈ? √2h.
2h થઈ ગયું pq કેટલા હતા √2h બરાબર હવે જો એક બિંદુ b છે b થી p નો ઉચ્ચેકોણ કેટલો છે 60 છે બરાબર અને b AB AQ સાથે 30 નો ખૂણો બનાવો જો અહીંયા ખૂણો તો વધી જાય 30 નો ખૂણો તો આની અંદર બિંદુ છે અહીંયા માનો કે એક બિંદુ કયું છે B છે અહીંથી ઉચ્ચેકોણ જો તો એ સામે રેખા દોરી આ કેટલો આપો છે 60 અને અહીંથી આ ખૂણો કેટલો આપો છે મિત્રો 30 ડિગ્રી બરાબર અને AB શોધવાના છે તો AB સાથે તમારે કઈ બાજુનું કનેક્શન છે કયો ત્રિકોણ એવો છે જે AB સાથે કનેક્ટેડ માં હોય તો AB સાથે કનેક્ટેડ માં એવો આ એક ત્રિકોણ છે યસ કે નો ABD આપ્યા છે બરાબર આપણે AB D શોધવાના શું શોધવાના D તો D સાથે કનેક્ટેડ માં કોણ છે તો કઈ એક ત્રિકોણ આપણે આ ટોટલ ફોકસ ક્યાં હોય છે બિંદુ P છે ટોટલ ફોકસ ક્યાં હોય છે PAB પર એમાં બે બાજુ આપી છે તો આપણે શું છે આની સામેની બાજુ એટલે આ ખૂણો જોઈએ યસ કે નો બરાબર અને આની સામેની બાજુ એટલે આ ખૂણો જોઈએ હવે જો અહીંયા આખો ખૂણો કેટલો છે 45 છે ને આ ખૂણો કેટલો છે 45 આખો ખૂણો ધ્યાન રાખજો અહીંથી આ પીળા ચોકનો ખૂણો કેટલો છે 45 ડિગ્રી હવે કોઈ મને કહેશે આ કેસરી ચોકનો ખૂણો કેટલો થશે જો આ ખૂણો કેટલો થશે તો આ કાટકોણ ત્રિકોણ છે આ કાટકોણ ત્રિકોણ એમાં આ 60 આ કાટકોણ ત્રિકોણ દાખલો થાય 30 હવે આખો ખૂણો અહીંથી આ 45 છે એમાંથી આ 30 છે દાખલા થઈ ગયા 15 ડિગ્રી કેટલા થઈ ગયા 15 ડિગ્રી બરાબર આપણે D જોઈએ છે ધ્યાન રાખજો શું છે D બરાબર D માં તમને એક બાજુ આપેલી છે બીજી બાજુ શોધવાની છે બરાબર ત્રણ બાજુ હોય તો જ cos નો ઉપયોગ થાય નહીંતર cos નો ઉપયોગ થાય અને cos માં ત્રણેય બાજુ રમી રહી છે બરાબર અને બે જ બાજુ આપી હોય અને ખૂણાના માપ હોય ત્યારે sin સૂત્રનો ઉપયોગ થશે ધ્યાન રાખજો ચાલો આ ખૂણો મળી ગયો હવે આ પણ 15 છે વિચારી લો કારણ કે આખો ખૂણો 45 છે આ 30 છે તો આ પણ 15 થયો 15 તો મારે તો આની સામેની બાજુ છે આ 15 આ 15 15 ને 15 30 તો આકડા ત્યાં 150 યસ કે નો આકડા ત્યાં 150 બરાબર હવે આપણને બધું મળી જશે એક કે એક વસ્તુ બનશે જો કઈ રીતે આ D આપ્યો D જોઈએ છે આ આપ્યો છે તો D ની સામેનો ખૂણો પણ છે આની સામેનો ખૂણો એટલે આ ત્રિકોણમાં sin નો યુઝ કરું જો આ ત્રિકોણની અંદર આકડા છે 2√h આ D છે આ 150 છે આ 15 છે આ 15 છે જો D ના છેદમાં sin 15 હે ને બરાબર 2√h ના છેદમાં sin 150 યસ કે નો કે D ના છેદમાં શું થાય ત્રિકોણ કહો A B T ત્રિકોણ A B T માં શું થાય D ના છેદમાં sin 15 ઇઝ ઇક્વલ ટુ આકડા હશે તો કે 2√h ના છેદમાં sin 150 sin 15 ની કિંમત આગળ મેં તમને શોધતા બતાવી દીધી બરાબર sin 15 ની કિંમત કેવી રીતે શોધવી એ તમને બતાવ્યું હતું અને હમણાં થોડી વાર પછી કેમ યાદ રાખીએ પણ બતાવ sin 15 કેવી રીતે મળે તો કે sin 15 બરાબર શું લખાય sin 45 માઈનસ 30 લખાય કે નહીં sin 15 બરાબર મને કિંમતો યાદ રાખતા પણ બતાવી દઉં કે યાદ રાખી બરાબર આ શું લખાય sin 45 cos 30 sin 45 કરા થાય 1 ના છેદમાં √2 અને cos 30 કરા થાય √2/2 માઈનસ cos 45 sin 30 cos 45 કરા થાય 1 ના છેદમાં √2 sin 30 કરા થાય 1/2 શું હશે
√3 - 1 છેદમાં 2 ક્લિયર। હવે sin 150 ને શું લખાય sin 180 - 30 ડિગ્રી લખાય કે નહીં ને sin 180 એટલે પાઈ નોન ચેન્જિંગ ઇઝ ઇક્વલ શું લખાય sin 30 ને sin 30 કેટલા છે 1/2 મૂકી દો કિંમત આ d ના છેદમાં આની કિંમત કેટલી આવી √3 - 1 છેદનો છેદ ક્યાં છે અંશમાં ઇન્ટુ 2 √2 ઇઝ ઇક્વલ ટુ 2 √h આ કેટલા આવ્યા 1/2 આ 2 તે 2 ઉડી ગયા બરાબર આ √2 નીચે આવશે આ બે ઉપર જશે આ સામે જશે d બરાબર છે માટે d બરાબર આ બે પાછળ 2 √h આ આવશે √3 - 1 છેદમાં √2 નીચે આવશે √2 વડે છેદ ઉડાડો તો એ √2 વધશે અને શું થયું અહીંયા √h કે લખાવી h છે h છે √2h આવશે હવે ફોટો લખો કેટલા આવશે √2h છે ને હા તો બોલતું કેમ નથી તો હવે અહીંયા શું થશે √2 કેન્સલ થઈ જાય આ છેદનો છેદ ઉપર જશે એટલે બે બે પણ કેન્સલ થશે જો 2 પણ કેન્સલ થશે એટલે 2d છેદમાં √3 - 1 બરાબર 2h 2 પણ કેન્સલ થઈ ગયા તો d બરાબર છે h √3 - 1 આ તમારો આન્સર અને બે ત્રણ વાર પ્રેક્ટિસ કરજો આ દાખલો બે વાર ત્રણ વાર લખી મને મોકલવાનો છે બરાબર અને જે લોકો વિડિયો જોતા હોય એને ફરજિયાત પ્રેક્ટિસ કરવાની વિડિયો વારંવાર જોવાનો કેવી રીતે આકૃતિ દોરાય છે તો જલ્દી આવડશે છેલ્લું ઉદાહરણ એમાં પણ આકૃતિમાં થોડું ધ્યાન આપજો એમાં કીધું છે એક ત્રિકોણીય પ્લોટ ની બાજુ ABC છે એમાં AC ના મધ્ય બિંદુ M પર દીવાનો થાંભલો છે પ્લોટની બાજુ BC બરાબર 7 મીટર ઉદાહરણ 28 BC બરાબર 7 મીટર CA બરાબર 8 મીટર ને AB ત્રણ બાજુ આપી દીધી સરસ ચાલો આ થાંભલો B બિંદુ આગળ 15 નો ખૂણો બનાવે છે તો દીવાના થાંભલાની ઊંચાઈ નક્કી કરો આકૃતિ થોડી કટપટી થશે પણ વાંધો આવશે નહીં ધ્યાન રાખવું પડશે તમારે આકૃતિ થોડી કટપટી થશે પણ વાંધો આવશે નહીં જો શું કીધું છે આ ત્રિકોણ ABC છે આ A આ B અને C નું મધ્ય બિંદુ એટલે અહીંયા M તો EB કેટલા છે 9 અને M બરોબર આ કેટલા છે આ EB કેટલા થયા 9 આ BC કેટલા થયા 7 આ AC કેટલા છે 8 તો આકડા થયા 4 થયા હવે ધ્યાન રાખજો હવે આ બિંદુએ એક દીવાના એટલે કે દીવાનો દંડ છે તો દીવાનો દંડ કઈ રીતે હોય આ ઉપર તો આમ હોય ને બહાર તરફ હોય આ રીતે હોય પેલા આમ હશે ને કે ત્રિકોણ આ રીતે ત્રિકોણ છે બરાબર દીવાનો દંડ તો આ રીતે હોય ને ત્રિકોણના સમતલમાં નહીં આવે અને હું ખાલી એક ઇમેજિંગ કરું છું આ રીતે છે આ માનો કે પાટિયું નીચે છે આમ પાટિયું એની ઉપર ત્રિકોણ ક્યાં છે
ત્રિકોણાકાર પાટિયું નીચે છે એની ઉપર એક સ્તંભ છે, એટલે ત્રિકોણ સમતલમાં આવશે નહીં, જે દોરી શકાશે પણ નહીં, માત્ર તેનું શું કરવું પડશે, ઇમેજિંગ કરવું પડશે. આપણે સમજ પડે છે? એક તમે કલ્પના કરો, એક ત્રિકોણાકાર પાટિયું છે અને એના પર તમે દંડો ઉપર મૂકો છે, તમે દોરી શકો? ન દોરી શકો. છતાં અહીંયા હું ખાલી એક જાણકારી માટે અહીંયા દોરું છું. નામ શું આપ્યું છે? નામ નથી આપ્યું, બરાબર? ખાલી દીવાનો થાંભલો આપ્યો છે, એનું નામ આપી દો પી. ને પી બિંદુ અહીંયા કેટલાનો ખૂણો બનાવશે? અહીંયા એટલે અહીંયા માનો કે પી બિંદુ હશે તો અહીંયા ખૂણો બનશે સમતલ સાથે. કોની સાથે? ત્રિકોણ સાથે ખૂણો બનશે એ 15 નો. એટલે આ ત્રિકોણ સમતલ થશે, આ ખૂણો કેટલાનો બનાવે છે? 15 નો બનાવે છે. આ 15 નો ખૂણો બનાવે છે તો તમારે આ ઊંચાઈ શોધવાની છે. કેવી રીતે શોધાય એ વિચારો. હા, ઊંચાઈમાં તમને એક બાજુ આપી છે ને ત્રિકોણ આપણો આવો થશે, બીજો ત્રિકોણ કે આ બી, આ એમ, બી એમ, અહીંયા પી. આ બીજો ત્રિકોણ ની વાત કરું, એની વાત કરું પી. આ થશે. એની અંદર તમારી પાસે ખાલી આ ખૂણો કેટલાનો છે? 15 ડિગ્રી નો છે. આ તમારે શોધવાના છે. આ તો કોઈ વસ્તુ જ નથી, એટલે તમારે કોના પર ફોકસ કરવું પડે? બીએમ કેવી રીતે મળે એના પર ફોકસ કરવું પડે. આ બીએમ કેવી રીતે મળે એના પર ફોકસ કરવું પડે. યાદ છે મિત્રો એપોલોનિયસ નો પ્રમેય? આ મધ્ય બિંદુ છે એટલે મધ્યગા થાય ને? એપોલોનિયસ નો પ્રમેય યાદ હોય તો ત્રિકોણ એબીસી માં આ મધ્ય બિંદુ હોય, આ એ બી સી ને ડી, આ મધ્ય બિંદુ શું થાય? એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર 2 ટાઈમ બીડી નો વર્ગ વત્તા 2 ટાઈમ એડી નો વર્ગ થાય ને? એપોલોનિયસ નો પ્રમેય, બરાબર? વિડિયો પોઝ કરીને તમે લખી લેજો. શું થાય? તો કે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇક્વલ 2 ટાઈમ બીડી સ્ક્વેર પ્લસ એબી સ્ક્વેર. તો એવું જ થયું. જો આ ત્રિકોણ, જો આ ત્રિકોણના મધ્યગા, બરાબર? તો એપોલોનિયસ પ્રમેય શું થાય? બીસી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર બરાબર 2 ટાઈમ સીએમ સ્ક્વેર પ્લસ બીએમ સ્ક્વેર. ખ્યાલ આવે કે નહીં? આ સૂત્ર લખી લેજો. ત્રિકોણ આ બંને બાજુ કેવી હોય? સરખી, બરાબર? એડી મધ્યગા શું હોય? જો તો પહેલા તો હું આ બધી વસ્તુ ભૂલી જાઉં, બરાબર? ખાલી ત્રિકોણ એબીસી પર ધ્યાન કેન્દ્રિત કરું છું. ત્રિકોણ એબીસી માં શું છે? સીમા બીએમ શું છે? મધ્યગા. ત્રિકોણ એબીસી માં બીએમ શું છે? મધ્યગા. ચોપડી પ્રમાણે નહીં કરતા, તો સૂત્ર કયું બને? તો કે એબી સ્ક્વેર પ્લસ આ તમે આના પ્રમાણે કરો તો એના માટે તમારે પેલા cos c શોધવો પડે. શું શોધવું પડે? cos c બરાબર શું થાય? bc સ્ક્વેર પ્લસ ab સ્ક્વેર માઈનસ ac સ્ક્વેર છેદમાં 2 bc ઇન્ટુ ab થાય. એના પછી cos c મળે અને એ જ cos c નું સૂત્ર પાછું આમાં લાગુ પડવાનું, એટલે બહુ લાગુ થશે. હેલા કે ચોપડીમાં પહેલા cos c, પહેલા આખા ત્રિકોણ પરથી cos c શોધ્યો છે, પછી આ ત્રિકોણમાં cos c નો ઉપયોગ કરી bm શોધ્યા છે. ડબલ દાખલા કર્યા છે. અને આપણે 10 નો સૂત્ર વાળી રેડીમેડ જ છે. ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર ઇક્વલ 2 ટાઈમ bm સ્ક્વેર પ્લસ cm સ્ક્વેર. ab સ્ક્વેર 7 નો વર્ગ 49 વત્તા 81 બરાબર 2. મારે bm સ્ક્વેર તો શોધવાના છે. cm પ્લસ 4 નો વર્ગ 8 ને 1 9 એટલે 9 ને 1 10 80 ને 40 120 એટલે 130
130 ના છેદમાં 2 એટલે 65 65 16 આ બાજુ હશે -16 બરાબર bm સ્ક્વેર 65 માંથી 10 જાય તો 55 માંથી 6 જાય તો 49 અને 49 અને 49 નું વર્ગમૂળ શું થાય તો bm બરાબર કેટલા થઈ ગયા 7 મીટર ચાલો 7 આવી ગયા તમારે pm શોધવા છે ને કઈ બાજુ છે પાસેની બાજુ છે શું જોઈએ છે સામેની બાજુ તો કોનો ઉપયોગ કરું પાસેની બાજુ છે સામેની બાજુ જોઈએ છે કોનો ઉપયોગ કરું tan નો ઉપયોગ થાય ને કોનો ઉપયોગ થાય હવે ત્રિકોણ કયો ત્રિકોણ BMP માં આ ત્રિકોણને કટિંગ કરીને નીચે મૂકો તમને આ કાટકોણ નથી પણ આ ખરેખર આ બાજુ નથી આ બહાર નીકળે છે તેના બહાર નીકળે છે ત્રિકોણ BMP માં ત્રિકોણ BMP માં શું થશે તો કે tan 15 ડિગ્રી બરાબર સામેની બાજુ PM છેદમાં પાસેની બાજુ BM tan 15 ડિગ્રી કેવી રીતે મેળવાય ખબર છે ને તો tan 15 ડિગ્રી બરાબર કેટલા લખાય tan 45 - 30 ડિગ્રી યસ કે નો બરાબર tan 45 - tan 30 tan 45 એટલે 1 tan 30 એટલે √3 છેદમાં 1 પ્લસ tan 45 એટલે 1 tan 30 એટલે 1 ના છેદમાં √3 લસા લઈ લો √3 - 1 છેદમાં √3 + 1 નીચેના અનુપાત અવયવ વડે ગુણી નાખો કેટલા વડે ગુણો √3 - 1 છેદમાં √3 ઉપર શું થઈ ગયું √3 - 1 નો સ્ક્વેર બરાબર √3 - 1 નો સ્ક્વેર શું થાય તો કે √3 નો સ્ક્વેર 3 -2√3 + 1 છેદમાં a + b a - b કેટલા થાય 3 - 1 = 3 ને 1 4 4 ને 2 કોમન કાઢો અને 2 2 ઉડી જાય તો કેટલા થાય 2 - √3 જો તમને કિંમત યાદ હોય તો સીધું લખી શકો માટે tan 15 કેટલા થયા 2 - √3 = pm છેદમાં કેટલા થયા 7 7 સામે જાય માટે pm કેટલા થયા 7 * 2 - √3 મીટર બરાબર મિત્રો આ રીતે અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું કરીએ છીએ છતાં તમને કોઈ દાખલા ન આવડતા હોય તો મને પર્સનલ WhatsApp કરી કે કોલ કરીને પૂછી શકો અને આવતી નેક્સ્ટ સમયે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું ગણિતીય અનુમાનનો સિદ્ધાંત જે 1 કે વધીને 2 પીરિયડનું ચેપ્ટર છે બરાબર પછી સંકર સંખ્યા ચાલશે બરાબર અને પરીક્ષામાં કઈ રીતે પૂછાવાનું છે કેટલા ચેપ્ટર બધા ચેપ્ટર છે 25 માર્કની પરીક્ષા છે હું એનો તમને WhatsApp પર તમને મોકલી આપું થેન્ક યુ જય ભારત જય